સહજાનંદગુરું ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ અનેક ગામડાઓમાં વિચરણ કરતા કરતા નાગડકા પધાર્યા છે. સુરાખાચર મહારાજને જોઈને આશ્ચર્ય પામી ગયા. તેમણે હાથ જોડી દીધા, આંખમાં અશ્રુ સાથે બોલ્યા, પ્રભુ આપે ખરેખર દયા કરી. આ શ્રાવણ અડધો ગયો અને ક્યાંય મેના વાવડ નથી. ગઈ સાલ પણ તીડ પડ્યા હતા, આ સાલ વરસાદ નહીં. આપે આ શું ધાર્યું છે? મહારાજે કહી, હરિભક્તોની રક્ષા થશે. અધર્મીઓના ધ્વંસ માટે જ આ મહાકાળે તાંડવ માંડ્યું છે. હજુ તો ઓછું છે, પણ અનાજનો દાણોય લોકો દેખવા પામશે નહીં. અનાજ વિના લોકો ટળવળશે, માણસ માણસને ખાશે, ઢોર મરશે. જે ભજન કરશે, ધર્મ રાખશે, અમારો આશ્રય રાખશે, એની અમે રક્ષા કરીશું. બીજા અધર્મીઓ સાથે અમારે લેવા દેવા નથી. સુરાખાચર મહારાજની વાણીથી ગંભીરતા સમજી ગયા. એમને પૂછ્યું, મહારાજ સંતો ક્યાં છે? મહારાજે કહ્યું, કેટલાકને ગુજરાત મોકલ્યા છે, કેટલાક આ પ્રદેશમાં હરિભક્તોના ગામોમાં ફરે છે. એટલે હાથ જોડીને કહ્યું કે મહારાજ, અમારે ત્યાં સંતોને મોકલો ને. આ તો ટાણાની સેવા કહેવાય. સુરાખાચરનો સંતો પ્રત્યેનો ભાવ જોઈને મહારાજ પ્રસન્ન થયા. પછી એમણે કહ્યું, સુરાખાચર, તમે એક દિવસ નહોતું કહ્યું કે તમે તો બોટાદના વસતા વરાડિયાને ત્યાંથી કઢારે દાણા લાવીને ખાવો છો, તે તમે સાધુને આ કપરા કાળમાં શી રીતે રાખશો? એ સાંભળી સુરાખાચરે પણ એ જ રીતે મહારાજને કહ્યું, મહારાજ, તમે તે દી નહોતું કહ્યું કે હવે અમારે કઢારે દાણા લાવીને ખાવા નહીં પડે. ત્યારથી આપની દયાથી અમારો દીનમાન સુધરી ગયો, માટે સાધુને જરૂર મોકલો. મહારાજે કહ્યું, ભલે, ફરતા ફરતા જો સાધુ મળી જશે તો અહીં મોકલીશું. પણ તમારી આ 7 મણની કાયાને કેટલું અનાજ જોઈશે? 7 મણ વજન હતો સુરાખાચર. એનો વિચાર કર્યો. મહારાજે હસતા હસતા કહ્યું. સુરાખાચરે પણ એ જ ભાવથી કહ્યું, મહારાજ, તમે તો કીડીને કણ, હાથીને મણ આપો છો, પણ મારી કાયાની મારે ચિંતા શું કામ કરવી? સુરાખાચરની શ્રદ્ધાથી મહારાજને આનંદ થયો. મહારાજ ઢોલિયા ઉપર સૂતા હોય અને સુરાખાચર નીચે હોય તો મહારાજનું ને સુરાખાચરનું પેટનું લેવલ સરખું થાય. સુરાખાચરને ઘોડો તો એ 6 મહિને બદલી નાખવો પડે. મહારાજ ત્યાંથી નીકળી બોટાદ હમીર ખાચરના દરબારમાં પધાર્યા. મહારાજના કાંઈ સમાચાર એમને મળતા નહોતા. તેથી તેઓ પણ અકળાઈ ગયા હતા. મહારાજનું અખંડ ભજન કરતા હતા. એમને થયું કે જો મહારાજના દર્શન નહીં થાય તો હવે તાળવું ફાટી જશે. વિચાર કરો. એમના અંતરનો આ નાદ સાંભળી મહારાજ એના દરબારમાં પધાર્યા અને ત્યાં ઘોડી ઊભી રાખી. છૂટા વાળ ઉપર કચ્છી પીળી ટોપી પહેરીને આવનારા નવજવાન કદાચ મારવાડથી સદાવ્રત લેવા માટે આવ્યા હશે એમ એમને લાગ્યું. એમની ઘોડીને પણ કાઠું નીકળ્યું હતું. સાથેનો સવાર પણ રૂડો સિંધવ પણ એવા જ ટારડા ઘોડા ઉપર હતો.
તેથી અમીર ખાચરને લાગ્યું આ બંને માંગણ આવ્યા છે, કારણ કે ઓળખાય એવા નહોતા મહારાજ. એમણે કહ્યું સદાવ્રત તો બીજે દરવાજે અપાય, ત્યાં જાઓ. એટલે મહારાજ ઘોડી ઉપરથી ઉતરી ગયા અને અમીર ખાચરના શબ્દો સાંભળીને હસવા લાગ્યા. એમણે કહ્યું બાપુ, કર્ણ દાનેશ્વરી કહેવાતો હતો. તે યુદ્ધમાં ઘવાયો તે વખતે એક બ્રાહ્મણ એની પાસે દાન લેવાયો. કર્ણે કહ્યું અત્યારે તો મારી પાસે મારી દાઢમાં હોનું છે, તે જ ફક્ત દાનમાં આપી શકું, પણ સામે પડેલો પથ્થર આપો તો હું કાઢી આપું. અમીર ખાચર આ વાતનો મર્મ સમજી ગયા. એમણે કહ્યું કર્ણ પાસે તો શ્રી કૃષ્ણ પોતે બ્રાહ્મણના સ્વરૂપે આવ્યા હતા, એની પરીક્ષા લેવા. મહારાજે કહ્યું પણ કર્ણ દાનેશ્વરી હતા તો પણ એમને ઓળખી તો શક્યા નહીં ને. મહારાજે માર્મિક હસતા કહ્યું. આ સાંભળી અમીર ખાચરે આંખો ચોળી અને મહારાજ તરફ ધારીને જોયું ને એને લાગ્યું કે અણસાર તો મહારાજનો જ છે. તે પાસે આવ્યા ને એને ઓળખી લીધા. અરે મહારાજ, આપ આ વેશમાં? હા, અમે જ આ વેશમાં. તમે જંગતા હતા ને? મહારાજે કહ્યું. અમીર ખાચર મહારાજના પગમાં પડી ગયા. એમની આંખોના અશ્રુએ મહારાજના ચરણ પખાડ્યા. મહારાજ આખો શ્રાવણ માસ બોટાદમાં રહ્યા. બોલો. સંવંત 1869 જન્માષ્ટમીનો ઉત્સવ ત્યાં કર્યો. અજ્ઞાતવાસ હતો એટલે કોઈ સાધુઓને કે હરિભક્તોને બોલાવ્યા નહોતા. શ્રાવણ ઉતરો. મહારાજને હવે ગઢપુર જવા ઈચ્છા થઈ. અમીર ખાચરને કહ્યું કે મોડી રાત્રે ગઢપુર જવા માટે નીકળી જવું છે, ઘોડો તૈયાર રાખજો, તમો સાથે આવજો, ગઢપુરના પાદરમાંથી પાછા વળી જજો. અમીર ખાચરે હાથ જોડીને કહ્યું ભલે મહારાજ, આપની જેવી આજ્ઞા. અમારા ઉપર દયા કરીને આટલા દિવસ રહ્યા એ કાંઈ ઓછા ભાગ્ય ન કહેવાય. 1 મહિનો રોકાણા એટલે. હવે સાધુઓને મોકલજો, અમને એમની સેવાનો લાભ મળે. આપના પ્રતાપે અન્નનો ટોટો નથી. મહારાજે કહ્યું ભલે. રાત્રે મહારાજ ગઢપુર જવા નીકળી ગયા. ઉન્મત્ત ગંગાને કાંઠે નીલકંઠ મહાદેવના મંદિરે આવીને બિરાય છે. અમીર ખાચરને કહ્યું તમે એબલ બાપુને ખબર આપો, દરબારમાં કોઈને ખબર પડવી જોઈએ નહીં. અમીર ખાચરે એબલ બાપુને ખબર આપ્યા. મહારાજ પધાર્યા છે. એ સાંભળી એબલ બાપ રાજી થઈ ગયા. પરંતુ વાત બીજે પ્રસરે નહીં એની સૂચના એમને સૌને આપી દીધી. મહારાજ પધાર્યા, પરંતુ અક્ષર ઓરડીમાં ન ઉતર્યા. વાસુદેવ નારાયણના ઓરડાની પાછળના મોટી બાના ઓરડામાં પધાર્યા. આજે પણ એ વાસુદેવ નારાયણનો ઓરડો પાછળ છે, જગ્યા. પ્રસાદીની આજે પણ છે. દુષ્કાળના ઓળા ધીરે ધીરે ઘેરા બનતા જતા હતા. વાવેતર વરસાદના અભાવે સુકાઈ ગયું હતું. આગલા વર્ષે તીડે કરેલા નુકસાનને લીધે કોઈ ઠેકાણે અનાજનો દાણો દેખાતો નહોતો. મહારાજે દાદા ખાચરને ત્યાં અગાઉથી જારની ખાણ ભરાવીને રાખી હતી. વળી ચોખા, તુવેરની દાળ વગેરે પણ મંગાવી લીધા હતા. એટલે ભૂખ્યાને દાદા ખાચરના દરબારમાંથી અનાજ મળતું. જીવા ખાચરને ત્યાં પણ સદાવ્રત ચાલતું હતું. મહારાજની આજ્ઞાથી નિષ્કુળાનંદ સ્વામી તથા પરમહંસાનંદ સ્વામી એમના મંડળ સાથે જીવા ખાચરના દરબારમાં રહેતા હતા. તેઓ પણ ભિક્ષા માગવા જતા. ભિક્ષામાં જે અનાજ મળતું એમાંથી સંત મંડળ જમી રહ્યા. પછી જે વધતું એ સદાવ્રતમાં આપી દેતા. જીવા ખાચરને ત્યાં સદાવ્રત ચાલુ છે એની લોકોને ખબર પડે એ માટે એમના ઘર ઉપર ધજા ચડાવવામાં આવી હતી. બોલો, જીવા ખાચરના ઘર ઉપર. એટલે ત્યાં સદાવ્રત લેવા લોકો થોક બંધ ઉમટતા. પરંતુ મહારાજે જોયું કે કેટલાક સુખી ઘરના માણસો સદાવ્રતમાંથી અનાજ લેવા દિવસે આવતા અચકાતા હતા. એમને સંકોચ થતો હતો. તેથી મહારાજે બાપુ એબલ ખાચરને કહ્યું કે
આપણે રાત્રિ સદાવ્રત શરૂ કરો. પહેલાં સુખી હતા ને પણ હવે વરસાદ ન આવ્યો એટલે કશું દાણા જેવું રહ્યું નહીં. એટલે હવે એ લોકોને માગવા જવું એટલે કેટલું લાગે. મરવું ને માગવું સરખું કહેવાય. એટલે મહારાજને ખબર પડી ને એટલે મહારાજ કહેવાય તમે રાતે આપો, રાતે ઓળખાય નહીં. એ પ્રમાણે બાપુ એભલ ખાચરના દરબારમાં રાત્રિ સદાવત શરૂ કર્યું. આથી સુખી કુટુંબોનો સંકોચ દૂર થયો. કાળની વિષમતા ઘેરી બનતી ગયો. લોકોને અનાજના સાંસા પડવા માંડ્યા. ખેતરમાં વાયું હતું પણ વરસાદ જ ન થયો, બધું બળી ગયું. સદાવ્રતોમાં લોકોના ટોળે ટોળા આવતા અને અનાજ લેવા ધક્કા મૂકી કરતા. એમાં કોઈને અનાજ મળતું, કોઈને ન મળતું. ભીમનાથ મહાદેવની જગ્યામાં પણ સદાવ્રત ચાલતું હતું. ત્યાં નીલકા નદીમાં રાંકાના ટોળે ટોળા પડ્યા રહેતા. બારી ઉઘડે અને સદાવ્રત લેવા નદીનો ઢાળ સૌ ચડવા માંડે. બારી પાસે આવે અને એક ડંકો ખીચડી મળે. એમાં પણ જો ધક્કામુક્કી કરે તો ખીચડો આપનાર ધક્કો મારે અને સૌ નદીમાં જઈને પડે. ફરી પાછા ચડે, કારણ કે ખપે ને, ભૂખ હોય. આમ એક ડંકો ખીચડો લેવા લોકો પડાપડી કરતા. કોઈને મળતો, કોઈને ન મળતો. દીકરાને મળ્યો હોય અને માને ન મળ્યો હોય તો મા દીકરાનું છૂટવીને ખાઈ જતી. ભૂખ સહન થાય એટલે અર્ધ બળેલા મળદાના માંસને પણ લોકો ભૂખના દુઃખે ખાતા. આવી વિષમ પરિસ્થિતિ કાળે કરી દીધી હતી. માણસાઈ સર્વત્ર આથમી ગઈ હતી. જીવા ખાચરે મહારાજ પાસે આવીને ભીમનાથના સદાવ્રતની વાત કરી. માણસ માણસને ખાય, દુબળા બાળકને ખાય, આવા અમાનુષી પ્રસંગો એને વર્ણવ્યો. માં તાજા છોકરાને જન્મ આપે એને ખાઈ જાય. ભૂખ લાગી હોય એટલે શું કરે? મહારાજની આંખમાં આંસુ આવી ગયા. જીવા ખાચર કહ્યું, મહારાજ અમારે ત્યાંના સદાવ્રતનું પણ હવે ઝાઝું ગજ્જું રહ્યું નથી. હવે આટલા બધા માણસો આવે એટલે થઈ રહે કરું. મહારાજે કહી, કોઠી ઉપરથી છાંદી દો અને સાણેથી અનાજ કાઢીને આપવા માંડો, ખૂટશે નહીં. પણ મહારાજ કોઠીમાં કાંઈ હોય તો ઉપરથી છાંતો દઈએ ને, તેનું એ તળિયું આવી ગયું છે. અમૂલાએ કહ્યું, એમની આંખમાં આંસુ આવી ગયા. જીવા ખાચરની દીકરીનું નામ અમૂલા હતા. તેમણે કહ્યું, મહારાજ બાપુ જમવા બેઠા હોય અને કોઈ માગવા આવે ને તો થાળી એમને એમ જઈને આપી દે. એવા પાછા ઉદાર હતા જીવા ખાચરો. બાપુની મોટપ છે ને એટલે કરવું પડે. મહારાજે કહ્યું, પણ મહારાજ હવે તો 20 ઘોડવાનો વખત આવ્યો છે. ઘરમાં કશું રહ્યું નહીં, માગવા આવે એમનાથી જોયું જાય નહીં. તો જીવા ખાચર વિચાર કર્યો, મરી જાવું હવે. અનાજ વગર લોકો મારા સદાવ્રતેથી પાછા જાય ને એમાં મારી આબરૂ છે. એટલું બોલતા જીવા ખાચરના કઠણ કાળજામાંથી ઊનો નિશ્વાસ નીકળી ગયો. મહારાજ બધું સાંભળી રહ્યા. પછી એમણે કહ્યું, ભગવાનની ઈચ્છાને આધીન થઈને વર્તવું, પણ મમત્વ રાખવું નહીં. અમે તમને કહ્યું હતું કે મહાકાળ કોઈ પોષે તે સંહાર કરશે, ભગવાન પણ એ અટકાવશે નહીં. એટલે આપણી શુભ ભાવનાથી જેટલું થઈ શકે એટલું કરવું, બાકી ભગવાનની ઈચ્છા ઉપર છોડી દેવું. 20 ઘોડવાના સંકલ્પો ન કરવા. પણ મહારાજ ધર્મની ધજા ઉતારવી પડે ને, એના કરતાં તો મરવું સારું. જીવા ખાચરના અંતરમાંથી લાય નીકળ્યો. અમૂલાબાઈએ પણ મહારાજને પ્રાર્થના કરી. એ જ વખતે કારિયાણીથી વસતા ખાચર આવ્યા. એને મહારાજની પૂજા કરી અને દુષ્કાળમાં લોકોનું ભૂખનું દુઃખ ટળે એ માટે શ્રીહરિની આજ્ઞાથી એક
1000 રૂપિયાની સેવા કરી લો. બીજા હરિભક્તોએ પણ પૂજા કરી, રૂપિયા ભેટ મૂક્યા. મહારાજ બધી રકમ જીવા ખાચરને આપી દીધી અને કહ્યું આટલી રકમમાંથી જે અનાજ આવે ને કોઠીમાં ભરીને ઉપર છાંદી દેજો, સાણેથી અનાજ કાઢજો, ખૂટશે નહીં. કરિયાણાથી દેહા ખાચર અને એના ભાયાતો પણ આવ્યા, એને પણ મહારાજની પૂજા કરી, રૂપિયા ભેટ મૂક્યા. તે રકમ મહારાજે બાપુ યાભલ ખાચરને આપી દીધી ને કહ્યું કાઠી ભાયા તો આવે તો એમને સૌને તમારે રસોડે જમાડજો. એમ કહીને જીવા ખાચર સામે મહારાજે સૂચક દ્રષ્ટિથી જોયું ને એટલે એ સમજી ગયા હો. તેમણે હાથ જોડીને કહ્યું ભલે મહારાજ, જે ભાયા તો આવશે ને એમને રાખીશું. મહારાજે કહ્યું અમારે મિત્ર કે દુશ્મન કાંઈ જોવું નથી, આ તો ભગવાનનું આપેલ છે અને ભગવાન જેમ સૌનું પોષણ કરે, ઊંચ નીચ, સાહુકાર કે ચોર, ધર્મી અધર્મી જોતા નથી, એમ તમારે પણ વર્તવું. સૌના જે કર્મ હશે તે ભગવાન એમને ભોગવાવશે. ગઢપુરમાં મહારાજ ભાદરવામાં પધાર્યા હતા. એ ઠેઠ માસ સુધી રહ્યા. બોલો, ભાદરવો, આસો, કારતક, માગસર, પો, મા. કેટલાક સાધુઓને લોયા મોકલા, કેટલાકને પર્વતભાઈની માગણીથી અગતરાય મોકલા, કેટલાકને બોટાદ અમીર ખાચરને ત્યાં મોકલા. બીજા સંતો તો ગુજરાતમાં હતા, એમને મહારાજના દર્શનની તીવ્ર ઈચ્છા હતી, પરંતુ મહારાજની આજ્ઞા સિવાય એમનાથી અવાતું નહીં. વળી મહારાજ પણ ક્યાં બિરાજતા હતા એની પણ કોઈને ખબર નહોતી. લો, હવે આટલા બધા સાધુ હોય એના માટે વ્યવસ્થા કરવી પડે. એટલામાં દેવડા ગામના વણિક હરખક્ષાએ મોકલાવેલ માણસ ત્યાં આવ્યો. દેવડા ગામ છે ઉત્તર ગુજરાતનું. હરક્ષા વાણિયા હતા. મહારાજને ખબર આપી એટલે મહારાજે એને બોલાવ્યા અને પછી પૂછ્યું તમે ક્યાંથી આવો છો? એને કહ્યું મહારાજ, દેવડા ગામના આપના ભગત હરક્ષાએ મને આ કાગળ લઈને મોકલ્યો છે. એમ કહીને કાગળ એને મહારાજને આપ્યો. મહારાજે કાગળ લીધો અને લાધા ઠક્કરને આપ્યો અને કહ્યું વાંચો. એટલે લાધા ઠક્કર કાગળ વાંચવા લાગ્યા. એમાં લખ્યું હતું આપની રકમમાંથી લીધેલી 2000 મણ તુવેર દાળ મારા ઘરમાં પડી છે, પણ કાળ પડ્યો છે એટલે ચોર લૂંટારાની બીક લાગે છે, માટે જલ્દી મંગાવી લ્યો. મહારાજ આ કાગળ સાંભળીને ઈશા લાધા ઠક્કર કહી મહારાજ તુવેર આપણી છે તો ઝટ મંગાવી લ્યો, અહીં કામમાં આવી જશે. મહારાજે કહ્યું લાધા ઠક્કર એ આપણી તુવેર નથી હો, એની છે. ગયે વર્ષે વિસનગર જતાં અમે એને ત્યાં રાત રહ્યા હતા. બીજે દિવસે અમને જમાડવા સારું એમને એમની સ્ત્રીના દાગીના ઘરેણે મૂક્યા અને જે રકમ આવી એમાંથી અમારે માટે ખાંડના લાડુ બનાવ્યા. અમે જમવા બેઠા અને લાડુ થાળમાં જોઈ એને કહ્યું અમે તો તમને ગરીબ જાણતા હતા. મહારાજે એને કીધું હતું તમે દાળ ને રોટલા જ કરજો, તેને બદલે લાડવા કર્યા. મહારાજ કે અમે તો તમને ગરીબ માનતા હતા અને તમે આ લાડવા માટે તમે 500 રૂપિયા મૂકો તો હું જમું. હા, એ દાગીના બાગીના બધું વેચીને તો લાવ્યા હતા બધું. હવે 500 ક્યાંથી લાવવા? અમે તો તમને ગરીબ જાણતા હતા પણ તમે તો માલદાર દેખાવો છો. તેને હાથ જોડીને કહ્યું મહારાજ બધી આપની દયા છે. એટલે અમે એમને કહ્યું અમારે રૂપિયા 500 જોઈએ છે તો અમને આપો હલો. તરત જ એની સ્ત્રીના બીજા દાગીના ઘરેણે મૂકી 500 રૂપિયા લઈ આવ્યા અને અમને કહ્યું લ્યો આ 500 રૂપિયા. લાધા ઠક્કર તથા બીજા હરિભક્તો આ વાત રસપૂર્વક સાંભળી રહ્યા હતા. મહારાજ પ્રત્યે ભક્તિના ભાવથી ભક્તો કેવા રંગાઈ ગયા છે કે તેઓ સાંભળી રહ્યા હતા. મહારાજ વાત કરતા હતા. અમે એને કહ્યું તું આ રૂપિયા લઈને અમારી સાથે વિસનગર આવ. એટલે અમારી સાથે વિસનગર આવ્યા.
ત્યાં રૂપિયાની 4 મણ તુવેર દાળ મળતી હતી. કેટલી? રૂપિયાની 4 મણ. વિચાર કરો અત્યારે કેટલા રૂપિયા છે તુવેર દાળના? તે રૂપિયામાંથી 500 રૂપિયા હતા એટલે કેટલી તુવેર દાળ આવે? 2000 મણ. કેટલી? 2000 મણ તુવેર દાળ આવી. પછી અમે એને કહ્યું, હવે આ તુવેર લઈ અને તું ઘેર જા અને ફરી રાખી. હવે કહો એ તુવેર આપણે કે એની? મહારાજે વાત કરી. આ દુકાળમાં એને કામ આવે એટલે અમે એની પાસે તુવેર લેવરાવી હતી. પણ એ ભગત ખરો ને, એટલે એમ જ માને છે કે આ તુવેર મહારાજની છે. સૌ આ સાંભળીએ રહ્યા. મહારાજે લાધા ઠક્કરને કહ્યું, એને કાગળ લખો કે દુકાળમાં એને કામ આવે એટલે અમે તુવેર તેને માટે જ લેવરાવી હતી. દાગીના કાંઈ આ દુકાળમાં ખવાય નહીં, અને આજ તો નાણાં આપતાય દાણો મળતો નથી, માટે તુવેર તમારી છે, તમે વાપરજો. એ આપી એના બદલામાં બીજું અનાજ જેમ જોઈએ ને એમ લઈજો. તુવેર દાળ વેચી દેવાની, એમાં બીજું અનાજ જે બીજું જોઈને, ચોખા છે, ઘઉં છે, જે કંઈ જોતું હોય. જીવા ખાચરની વિનંતી સાંભળી મહારાજે એના દરબારમાં રહેવા ગયા. પણ ગુપ્તવાસ હતો. પરંતુ અહીંયા આવ્યા પછી 2-3 દિવસમાં જ મહારાજને ખૂબ મંદવાડ આવી ગયો. માંદા પડી ગયા, શરીર અશક્ત થઈ ગયું. જીવા ખાચરને ચિંતા થવા લાગી. મહારાજ ગુપ્તવાસ સેવે છે એટલે કોઈને વાત કહેવાય નહીં. છતાં જો કાંઈ મહારાજને થાય ને તો દોષનો ટોપલો એમને માથે આવે કે તારા ઘરે રાખ્યા હતા તે મહારાજને આ રીતના કરી નાખ્યું. એમણે મહારાજને પ્રાર્થના કરી. મહારાજે કહી, બાપુ એભલ બાપુ તથા એમના કુમાર પ્રત્યેની તમારી એવી ભાવનાને લીધે તમારે માથે દોષનો ટોપલો આવે પણ ખરો, પરંતુ એવું કાંઈ બનવાનું નથી. હજુ અમારે દાદાના ઘણા કામ કરવાના છે, કંઈ થાય છે નહીં, તું ચિંતા ન કરતો. જીવા ખાચરથી આ શબ્દો સહન ન થયા, છતાં મનમાં હમીને બેહી રહ્યા. એકાએક મહારાજે કહ્યું, અમારે દિશાએ જવું છે. તરત જીવા ખાચર મહારાજને પથારીમાંથી ઉઠાડ્યા. પોતાના 2 પહાયતા પાસે મહારાજને ટેકો દેવરાયો. અશક્તિ આવી ગઈ હતી. અને મહારાજને રસોડામાં લઈ ગયા. અહીં ચૂલો બતાવીને કહ્યું, મહારાજ અહીં ચૂલા ઉપર બેસીને દિશાએ જાઓ. મહારાજે એકદમ કહ્યું, જીવા ખાચર અહીં ન બેસાય, બીજી જગ્યા બતાવો. પણ જીવા ખાચર કહે, મહારાજ આપને અશક્તિ ઘણી છે, બીજી જગ્યાએ જઈ શકાશે નહીં, અહીં તો અમે સાફ કરીને પછી લીપી નાખશું. મહારાજને થયું કે જીવા ખાચરના અંતરમાં પોતાના પ્રત્યે ભક્તિ તો છે, પરંતુ એભલ બાપુ તથા દાદા પ્રત્યેની ઈર્ષા અને એમનો ગરાસ પડાવી લેવાનો લોભ એમની ભક્તિને શોભવા દેતા નથી. કારણ કે જીવા ખાચર એવું માનતા હતા કે દાદા ખાચરને દીકરો છે નહીં, એટલે એ જાય એટલે પછી તો બધું મને જ મળવાનું છે એમ. પણ સ્વામિનારાયણ ભગવાન જીવાને કે જીવા બીજા લગ્ન કરાવીને પણ દાદા ખાચરને દીકરો આપશું. કે 3-4 દિવસે મહારાજને શરીરે આરામ થયો એટલે પાછા દાદાના દરબારમાં પધાર્યા. ગરડાથી મહારાજે નીકળવાનો વિચાર કર્યો. રાત્રે નીકળી ગયા અને ઝીંઝાવદરમાં અલૈયાને ત્યાં પધાર્યા. અગાઉ મહારાજે અલૈયા ખાચરને કહ્યું હતું કે તમારે ત્યાં સંતો આવશે, તે આજુબાજુના ગામોમાં ભિક્ષા માગી આવશે, તેમાંથી એમના પૂરતું રાખીને બાકીનું તમને આપશે. તમે તેમાંથી ગરીબ ગુરબાનું પોષણ કરજો. પરંતુ તેને તેમ કરવામાં નાનપ લાગી. મહારાજની આજ્ઞા એને માની નહીં. મહારાજ અલૈયા ખાચરને મુક્તાનંદ સ્વામી કરતાં પણ વિશેષ માન આપતા હો. પરંતુ જેમ જેમ એના માનનું પોષણ થતું ગયું તેમ તેમ એને પોતાની મોટપનું જાણ પણ વિશેષ રહેવા લાગ્યું. મોટપ મળવાથી માન વધે અને પછી ભગવાન સાથે પણ સંભાવ થઈ જાય. શ્રી હરિ તેને ત્યાં પધાર્યા, પરંતુ
હવે એના અંતરમાં એને શ્રીહરિ સાથે સમાનતા મનાવા લાગી લો કે હું ભગવાન જેવો જ છું પેલો. એટલે ફક્ત દેખાવ પૂરતો એને આનંદ બતાવ્યો. આ વખતે મુકુંદ વર્ણી સાથે હતા. તે અલૈયાનું મન પારખી ગયા. એમને ખાનગીમાં અલૈયા ખાચરને ઠપકો આપ્યો. તમને તો મહારાજ સપ્ત ઋષિ કહીને માન આપે છે, છતાં મહારાજ સાથે કેમ માન રાખો છો? મહારાજને મારી ગણતરી નથી. મને એમને બરોબર ઓળખ્યો નથી. લો આવું થવા માંડ્યું. મને સપ્ત ઋષિમાં ગણ્યો ખરો, પણ ત્રીજો. દાદા ખાચર પહેલો, સુરા ખાચર બીજો. તે બને તો ગ્રસ્તી છે, બૈરા છોકરાનો વ્યવહાર છે. એ પહેલાં બીજા, અને હું બ્રહ્મચર્ય નિષ્ઠ ત્રીજો. અલૈયાએ વરાળ કાઢી. મહારાજા સાંભળી ગયા. મહારાજે કહ્યું, અલૈયા તમારી તોલે સુરા ખાચર આવે નહીં. તમે તો નૈષ્ઠિક બ્રહ્મચારી. વળી વાળાક દેશમાં ફર્યા, કેટલો સત્સંગ કરાયો, ત્યાગીના જેવા ધર્મ પાડો છો. સ્વરૂપાનંદ સ્વામીના મંડળમાં પણ ઘણું ફરો છો. માટે તમારી તોલે તો કોઈ આવે નહીં હો. આ સાંભળી અલૈયા ખાચરનું માન પોસાયું. એને ઉપરથી હાથ જોડ્યા કહી, મહારાજ મારી આટલી બધી મોટપ તમે જાણો છો એની મને ખબર જ નહીં. લો મુકુંદ વર્ણીને અલૈયા ખાચરની સ્થિતિનો ખ્યાલ આવી ગયો. એને લાગ્યું કે મોલને જ્યારે ડુંડા બેસે ને ત્યાર પછી મોલ વધે નહીં. એમ અલૈયા ખાચરમાં ભગવાનપણાની મોટપે ઘર કર્યું છે. હવે સત્સંગમાં એના વળતા પાણી છે. પરંતુ અલૈયાના ભાઈ જેઠસુર ખાચર ખરેખરા ભગત હતા હો. અલૈયા ખાચરે એની બધી જમીન જાગીર જેઠસુરને આપી દીધી હતી. પોતાનો કાંઈ ભાગ રાખ્યો નહોતો. તો પણ તે અલૈયાની સારી બરદાસ્ત રાખતા. મહારાજની સેવા કરવા માટે અલૈયા ખાચર જે કંઈ માગતા નહીં આપતા. બીજાને કાંઈ આપતા નહીં. વસ્તીમાં દારૂ, માટી, અફીણ કે ગાંજો પીવા દેતા નહીં. ચોરને ભારે દંડ કરતા. પરસ્ત્રીને મા, બહેન અને દીકરી સમાન ગણતા. આમ સત્સંગની રીત એને રાખી હતી. એ રીતે રાજ્ય કરતા હતા એના ભાઈ અલૈયા ખાચરના ભાઈ જેઠસુર હતા. હવે મહારાજ ઝીંઝાવદરમાં જાજુ રહ્યા નહીં. ત્યાંથી નીકળી કારિયાણી વસ્તા ખાચરને ત્યાં પધાર્યા. મુકુંદ વર્ણી, નાજા જોગ્યા બંને સાથે હતા. મહારાજ જ્યાં જ્યાં પધારતા ને ત્યાં એક ઓરડામાં એકાંતવાસ સેવતા. ઘણું ખરું ધ્યાન અવસ્થામાં રહેતા. એટલે કોઈ મહારાજ પાસે જતું નહીં. મુકુંદ વર્ણી મહારાજને નવરાવવા તથા જમાડવાની સેવા પૂરતા સાથે રહી શકતા. નાજા જોગીએ ઘોડી હાચવતા. અને મહારાજ જ્યારે આજ્ઞા કરતા ને ત્યારે ઘોડી ઉપર પલાણ નાખી સજ્જ કરીને મહારાજ પાસે લાવતા. ફક્ત આટલો વખત જ એમને મહારાજના દર્શન થતા. લો મહારાજ વસ્તા ખાચરના ઉતરાતા બહારના ઓરડામાં વિતરાતા. ત્યાં ઘણું ખરું ધ્યાનમાં બેસી રહેતા. વસ્તા ખાચરે થાળ તૈયાર કરાવ્યો. એટલે મુકુંદ બ્રહ્મચારી બધી તૈયારી કરીને મહારાજના ઓરડામાં જોવા ગયા. મહારાજ ધ્યાનમાંથી જાગૃત થયા હતા. તે જોઈ તેમણે મહારાજને ધીરેથી કહી, મહારાજ થાળ તૈયાર છે. મહારાજ તરત ઉઠ્યા. હાથ પગ ધોઈ પાટલા ઉપર બિરાઈ જા. સામે બાજોટ ઉપર થાળ મૂક્યો. મહારાજ જમવાની તૈયારી કરતા હતા ને ત્યાં ડેલીના કમાડ કોઈએ ખખડાવ્યા. મહારાજે કહ્યું, જુઓ તપાસ કરો કોણ છે. નાજા જોગ્યા તરત ઉઠ્યા. તેણે ડેલીના કમાડ ઉગાડ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને જોયા. તરત જ નાક ઉપર આંગળી મૂકી સમસ્યા કરી, કાંઈ બોલશો નહીં. પછી ધીરેથી પૂછ્યું, હરજી ઠક્કરે ખબર આપ્યા હતા? સ્વામીએ ધીરેથી કહ્યું, હા. ત્યારે તો અહીં આવ્યા, નહીં તો કચ્છમાં જવાના હતા. નાજા જોગ્યાએ કહ્યું, અહીં ઊભા રહો, મહારાજને ખબર આપું. મહારાજ આજ્ઞા કરે તો આવજો. સ્વામી તથા એની સાથે સુરતથી આવેલા ગોદડિયા શાંતાનંદ ત્યાં ઊભા હતા. મહારાજને નાજા જોગ્યાએ ખબર આપ્યા કે સુરતથી મુક્તાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને મોકલ્યા છે.
તે સાંભળી મહારાજે કહ્યું, જટ જાઓ, એ ભાદરાવાળા સાધુને અમારી પાસે લઈ આવો, અમારે એમને જમાડવા જોઈશે. તરત નાજા જોગ્યા ડેલીએ ગયા. ત્યાં નીચી દ્રષ્ટિ કરી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા સ્વામીને જોઈ નાજા જોગ્યાએ તેમને ઝટ ચાલો, મહારાજ તમને બોલાવે છે. સ્વામી અને એની સાથેના શાંતાનંદ સ્વામી બંને મહારાજની પાસે ગયા. મહારાજને તેઓ દંડવત કરવા લાગ્યા. મહારાજ એકદમ ઊભા થઈ ગયા અને બોલ્યા, રાખો. પછી મહારાજે એને પૂછ્યું, ગામમાંથી આવ્યા છો કે પનવાડેથી? ત્યારે સ્વામી કહે, મહારાજ પનવાડેથી આવ્યા છે. આ સાંભળી મહારાજ બહુ રાજી થયા. પછી થાળ તૈયાર હતો ને તે મહારાજ જમવા લાગ્યા. સ્વામી તથા એની સાથેના શાંતાનંદ મહારાજના દર્શન કરતા હતા. મહારાજ જમતા જમતા સુરતના સમાચાર પૂછતા હતા. મુક્તાનંદ સ્વામી અને અન્ય સંતોની કુશળતા પૂછતા હતા ને ત્યાં કાળનો વેગ કેવો હશે એ પણ મહારાજે પૂછ્યું. સ્વામીએ સૌના કુશળ સમાચાર આપ્યા. સુરતના હરિભક્તોના ભક્તિભાવની વાતો કરી, સંતો પ્રત્યેની એમની સેવા ભાવનાની વાતો કરી. પછી બોલ્યા, મહારાજ સુરતના હરિભક્તોએ અથાણાની 3 મોટી બરણીઓ આપને માટે મોકલી છે. અથાણા. તેમજ મુક્તાનંદ સ્વામીએ સતી ગીતાનું પુસ્તક તૈયાર કર્યું. સતી ગીતા એ પણ પ્રસાદીનું કરવા મોકલ્યું છે. તથા આપને માટે એક સાદડી મોકલી છે. એ સાંભળી મહારાજે પૂછ્યું, એ બધું ક્યાં છે? એટલે સ્વામીએ કહ્યું, નાજા ભાઈને બધું આપ્યું છે. નાજા. મહારાજ ઈશા એને કહે, ઓહો, ત્યારે તો નાજા સાથે સંતલસ કરીને તમે અહીંયા આવ્યા છો. સ્વામી પણ આ સાંભળી ઈશા બ્રહ્મચારી તરત અથાણાની બરણી લાવ્યા. મહારાજને અથાણું પીરસ્યું. મહારાજ તે જોઈ રાજી થયા અને પછી કહ્યું, બીજું વિશેષ કાંઈ કહ્યું છે? એટલે સ્વામી કહ્યું, આ મહારાજ દરેક હરિભક્તે કહ્યું છે કે અમારા વતી મહારાજને ભેટજો. મહારાજ જમતા હતા. પ્રસાદી આ 2 સંતોને આપતા હતા. અથાણાના સ્વાદના વખાણ પણ કરતા હતા. એટલામાં બ્રહ્મચારીએ મહારાજને બરફી પીરસી. બરફી. મહારાજ એ જોઈને બોલ્યા, સુરતી બરફી લાગે છે. એમાંથી થોડી જમીન મહારાજે બાકીની પ્રસાદી સ્વામીને આપી દીધી. મહારાજ જમી રહ્યા, ચડું કર્યું. પછી ઊભા થઈને બોલ્યા, ચાલો સુરતના હરિભક્તોને મળીએ. એમ કહીને સ્વામીને કહ્યું, તમે એક એક હરિભગતના નામ લેતા જાઓ અને આપણે મળીએ. સ્વામી પણ ઊભા થયા. સુરતના હરિભક્તોના એક એકના નામ સ્વામી લે. મહારાજ એમના વતી સ્વામીને ભેટે. હરિભક્તોના નામ લેતા લેતા 22 નામ થયા. મહારાજ 22 વખત સ્વામીને ભેટ્યા. પછી સ્વામીને થયું, મહારાજ હમણાં જ જમીન ઊભા થયા એટલે બહુ વાર ભેટશે ને તો કષ્ટ પડશે. તેથી સ્વામી નામ લેતા જ બંધ થઈ ગયા. પછી શાંતાનંદ સ્વામી કહે, મહારાજ હું પણ સ્વામીની સાથે આ અથાણાની બરણીઓ ઉપાડીને આવ્યો, માટે મને પણ એ લાભ આપો. મહારાજે તરત એમને કહ્યું, સાધારામ, તમે તો મનસ્વી રીતે વર્ત્યા. મુક્તાનંદ સ્વામીને તમે કહ્યું હતું કે હા પાડશો તો પણ જઈશ અને ના પાડશો તો પણ જઈશ. આ સાંભળી શાંતાનંદ ઝંખવાડા પડી ગયા. પછી સ્વામીએ કહ્યું, મહારાજ રસ્તામાં સાધુએ બરણીઓ ઉપાડવાની બીજી ઘણી સેવા કરી, માટે એમને ભેટો તો સારું. એટલે મહારાજે કહ્યું, આ ગુણાતીતાનંદ સ્વામીને 22 વાર ભેટતા કઠણ ન પડ્યું, તમને આ 1 વાર ભેટતા કઠણ પડે છે. વચન લોપનાર ઉપર અમને હેત થતું નથી. તે સાધુએ પછી મહારાજના ચરણ પકડીને માફી માગી. મહારાજે એમના ઉપર પ્રસન્ન થયા. મહારાજે સ્વામીને પાછા સુરત જવા આજ્ઞા આપીને કહ્યું, અમે કાલે ગઢડે જઈએ છીએ, પણ આ વાત ફક્ત મુક્તાનંદ સ્વામીને જ કહેજો, બીજા કોઈને પણ કહેશો નહીં. સ્વામી તરત શાંતાનંદ સ્વામી સાથે સુરત જવા નીકળી ગયા. મહારાજે વસ્તા ખાચરને કહ્યું, અમે રાત્રે ગઢડા જવાના છીએ, ત્યાં ગુપ્ત રહીશું. પછી ત્યાંથી પણ કોઈ ન જાણે એમ નીકળી જઈને જ્યાં વસમો કાળ હશે ને ત્યાં જઈશું. હરિભક્તોની રક્ષા કરવી પડશે. તેમની ભેગા બીજાનું પણ ભલું થઈ જશે. તમારે ત્યાં કાઠી ભાયા તો આવે કે બીજા કોઈ કાઠીઓ આવે તો એમને રાખજો, અનાજ આપજો, કાળ પસાર કરાવી દેજો.
તમારી કોઠીમાં દાણા ખૂટશે નહીં. વસ્તા ખાચર કહે, મહારાજ ભાયા તો આવે કે સત્સંગી કાઠીઓ આવે તેને તો રાખીએ, પણ બીજા કાઠીઓ આવા કપરા કાળમાં કેમ પોષણ થાય? મહારાજે તરત કહ્યું, વસ્તા ખાચર બીજાને નહીં પોષો તો ચોરી કરશે, લૂંટ કરશે. જ્યાં અનાજના ભંડાર પડ્યા હશે, સદાવ્રતો ચાલતા હશે, એ બધું લૂંટી જશે. માંડ માંડ કાઠિયાવાડમાં કાઠીઓને ચોરી કરતા અટકાવ્યા છે, પણ જો એમને ખાવાનું નહીં મળે તો ફરી ચાળે ચડી જશે. વસ્તા ખાચર સમજી ગયા હો. મહારાજને ગમે તેમ કરીને અનિષ્ટો અને અનિષ્ટ કરવાના સ્વભાવ દૂર કરવા હતા. મોડી રાત્રે મહારાજ ગરડે પધાર્યા, કોઈને ખબર પણ પડી નહીં. બીજી જ રાત્રે કોઈને કયા સિવાય ગરડાથી મહારાજ નીકળી ગયા. ત્રીજી રાત્રે મહારાજ મેથાણ પહોંચ્યા હો, મેથાણ. ત્યાં તળાવ ઉપર બિરાજમાન થયા. ત્યાંથી નીકળતા ગામના એક જણને મહારાજે કહ્યું, તમે ગામમાં જાઓ ને તો દેવશંકર અને કૃષ્ણજીને કહેજો કે તમારા વાલા સગા આવ્યા છે, નામ ન દેતા. તમને તળાવની પાળે તમારી રાહ જોતા બેઠા છે. દેવશંકર અને કૃષ્ણજીને આ ખબર મળ્યા. એને વિચાર કર્યો કે આપણા વાલા સગા તો મહારાજ છે. તરત એ સમજી ગયા. તે તો પધાર્યા નહીં હોય ને એમ વિચારીને એકદમ દોડ્યા. તલાવની પાડ ઉપર મહારાજ એકલા બિરાજમાન થયા. બંને વિપ્રો મહારાજની પાસે આવ્યા. મહારાજનો પહેરવેશ, છૂટા વાળ, કચ્છી ટોપી વગેરેથી મહારાજ જટ ઓળખાવ્યા નહોતા. પરંતુ આ બંનેએ મહારાજને ઓળખી લીધા. પગમાં પડી ગયા. પગ પકડીને દેવશંકર કહે, મહારાજ કૃપાનાથ આપ એકલા આટાણે? હા, આટાણે એકલા આવ્યા છે. તમારી સૌની ભાડ કાઢવા આવ્યા છે. આ મહાકાળમાં ટકવું મુશ્કેલ છે, પણ મારા ભક્તોની રક્ષા માટે હું આ રીતે વિચરું છું. આ સાંભળી બંનેની આંખમાં આંસુ આવી ગયા. આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અમાર જેવા અલ્પજીવો માટે આટલું કષ્ટ વેઠો છો. કોઈ ખેપિયો મોકલી દીધો હોત ને તો પણ આપને અમારી ખબર મળી જાત. એમને ગદગદ કંઠે કહ્યું, દેવશંકર, કૃષ્ણજી, મારા ભક્તોના દુઃખ સુખ દુઃખના સમાચાર હું ખેપિયા દ્વારા મગાવું. મારા ભક્તોને આ કઠણ કાળમાં મારા સિવાય બીજો આશરો નથી. અખંડ મારું ભજન કર્યા કરે અને હું પલંગમાં પોઢી રહું? એમની મરજી સાંભળવા, એમનું કષ્ટ નિવારણ કરવા માટે મારે જાતે આવવું પડે તો જ એમને શાંતિ થાય અને મને પણ શાંતિ થાય. મહારાજની વાણીમાં ભક્તો પ્રત્યેની કરુણાના ભાવ દેખાતા હતા. હો, બંને વિપ્રોને સાંભળ્યું. ભગવાનનું બિરુદ છે યોગ ક્ષેમમ વહામ્યહમ. ભગવાન સ્વયં ભક્તોનો ભાર વહે. પછી મહારાજે એમને કહ્યું, જો ગુપ્ત રહેવાનું સ્થળ હોય તો અમે આવીએ. એટલે કૃષ્ણજી કહ્યું, મહારાજ મારા ઘરની બાજુમાં એક ઘર છે, એ ખાલી છે. એનો ધણી પરગામ ગયો છે, ત્યાં ઉતારો થશે અને કોઈને ખબર પણ નહીં પડે. તો ચાલો એમ કહીને મહારાજ ઉઠ્યા. બંને ભાઈઓએ મહારાજને રાત્રે જમાડ્યા. પોઢવા સારો પલંગ પાથરી દીધો. મહારાજ પલંગ ઉપર બિરાજ્યા. પછી બંને ભાઈઓને પૂછ્યું, તમે આ દુકાળમાં દુઃખના દાડા કેમ કાઢો છો? તમે તો બ્રાહ્મણ છો. બ્રાહ્મણોએ ભિક્ષા માગવા જતાં શરમાવું ન જોઈએ, માટે કાલે અમારી આજ્ઞાથી ભિક્ષા માગી આવજો. એટલું કહીને મહારાજ તો પડી ગયા. સવારે બંને ભાઈઓ મહારાજની આજ્ઞા પ્રમાણે ભિક્ષા માગવા નીકળ્યા. જતાં જતાં દેવશંકરે એની સ્ત્રીને કહ્યું, જુઓ મહારાજને નાહવા માટે ગરમ પાણી કરી દેજો, પણ જો જમવાનું માગે ને તો ટાઢો રોટલો પીડ્યો છે, આપશો નહીં. અમે ભિક્ષા માગીને આવશું, પછી હાથે રસોઈ બનાવી મહારાજને જમાડીશું. એટલું કહીને બંને ભાઈઓ ખડીઓ લઈને નીકળી ગયા. હવે મહારાજ ઉઠ્યા, દાંતણ કર્યું, પછી બહિર્ભૂમિ જઈ આવી, સ્નાન માટે પાણી માગ્યું. દેવશંકરની સ્ત્રીએ તાંબા કુંડીમાં મહારાજને ગરમ પાણી કાઢી આપ્યું. મહારાજે સ્નાન કરી લીધું, વસ્ત્રો પહેરીને કહ્યું, અમને ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું હોય તો લાવો. ત્યારે સ્ત્રીએ કહ્યું, મહારાજ ખાવાનું તો ઘરમાં કાંઈ નથી. હમણાં તમારા ભક્તો ભિક્ષા માગીને આવશે, પછી તેઓ જાતે રસોઈ કરીને આપણે જમાડશે. મહારાજે કહ્યું, ગ્રહસ્થના ઘરમાં કાંઈક તો ખાવાનું હોય. તમારે ત્યાં સિક્કામાં રોટલો
ઢાંક્યો હશે એ લાવો, મરચાંનું અથાણું પણ છે એ લાવો. દેવશંકરની સ્ત્રીને આ સાંભળી આશ્ચર્ય થયું. એને લાગ્યું કે મહારાજને ક્યાંથી ખબર પડી કે સિક્કામાં રોટલો ઢાંક્યો છે અને ઘરમાં મરચાંનું અથાણું પડ્યું છે. તેણે તરત જ રોટલો અને અથાણું મહારાજને આપ્યા. મહારાજ રોટલો અને અથાણું જમવા લાગ્યા ને એ વખતે દેવશંકર અને કૃષ્ણ બંને ભાઈઓ ભિક્ષા માગીને આવ્યા. હવે દેવશંકરે મહારાજને રોટલો જમતા જોઈએ ને એટલે એની સ્ત્રીને કહ્યું, મેં ના નહોતી કહી કે મહારાજ ખાવાનું માગે તો પણ ન આપવું, અમે આવીને ભિક્ષામાંથી રસોઈ બનાવીને જમાડીશ. ત્યારે એની સ્ત્રીએ કહ્યું, મહારાજ તો બધું દેખે છે, મેં તો ના કહી કે ઘરમાં કંઈ નથી, પણ એને કહ્યું સિક્કામાં રોટલો ઢાંક્યો છે, મરચાંનું અથાણું પણ છે, માટે આપો. મેં જો ન આપ્યું હોય ને તો તેઓ પોતે લઈને જમત. આ સાંભળી મહારાજ ઈશાએ અને દેવશંકરને કહ્યું, તમારા બૈરા તો બહુ ડાયા છે, એમને જાતે સિક્કામાંથી ઉતારીને આપ્યું, નહીંતર અમે સિક્કે આંબી જાત. દેવશંકર અને કૃષ્ણજી પણ આ સાંભળીને ખૂબ હસ્યા હો. પછી એને ભિક્ષામાંથી આવેલી સામગ્રીમાંથી લાડુ બનાવ્યા ને મહારાજને સારી રીતે જમાડ્યા. જેમાં પછી મહારાજે બંને વિપ્રોને પૂછ્યું, ગામના દરબાર કાકાભાઈ અને પૂંજાભાઈનું કેમ ચાલે છે? ત્યારે એને કહે, મહારાજ અન્નના વાખા પડ્યા છે. કારણ કે મહારાજે કીધું પણ ઓલા લીંબલીના મૂળજી શેઠનું માન્યા ને એટલે દુઃખ આવ્યું. દરબારમાં બધા જ અનાજ વગર ટળવડે છે. કોણ જાણે કેટલાય અપવાસ થયા હશે, પણ દરબાર રહ્યા એટલે બહાર તો હાથ લાંબો થાય નહીં. બહાર કઈ રીતે માગવા નીકળી શકે ગામધાણી? મહારાજ આ સાંભળી ચપટી વગાડતા હરી હરી એમ બોલવા લઈ ગયા. પછી એમણે કહ્યું, અમે બંનેને કહ્યું હતું ઘર વખરી વેચીને પણ અનાજનો સંગ્રહ કરજો, પણ તેમને અમારા વચનમાં વિશ્વાસ ન આવ્યો ને મૂળજી શેઠનો વિશ્વાસ આવ્યો. હવે એમને અહીં બોલાવો, પણ જોજો કોઈને ખબર ન પડે એમ સંદેશો મોકલજો. પૂંજાભાઈ કાકાભાઈને સંદેશો મળ્યો એટલે તેઓ હરખાતા રાત્રે આવ્યા. મહારાજના પગમાં પડી ગયા, ધ્રુસકે રોવા લાગ્યા. મહારાજ એમને છાના રાખ્યા અને પછી કહ્યું, અમે તો તમને અગાઉથી કહ્યું હતું, પણ તમે અમારું માન્યું નહીં, એટલે આ દુઃખ આવ્યું, પણ હવે બધું કષ્ટ મટી જશે. પછી પૂજાભાઈએ કહ્યું કે મહારાજ દરબારમાં પધારો. મહારાજ કહ્યું, દરબારમાં તો આવીએ, પણ ગુપ્ત રહેવાય એવું હોય ને તો આવીએ. એમણે કહ્યું, મહારાજ કોઈને ખબર પડવા નહીં દઈએ, પણ એક ખવાસની છોડી છે, કદાચ વાત બહાર પાડે પણ એને ડારો દઈશું ને એટલે બોલશે નહીં. મહારાજ એનો ભાવ જો એના દરબારમાં જવા માટે ઉઠતા દેવશંકર અને કૃષ્ણજીને કહ્યું, તમારે ભિક્ષામાં જે સામગ્રી આવે છે એ આ દરબારને ખબર ન પડે એમને ત્યાં મોકલી આપજો. મહારાજ એના દરબારમાં પધાર્યા. રાત્રે પહોંચી ગયા. સવાર થયું. નિત્યકર્મ પરવારી મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. એ વખતે દરબારના બે કુંવરો હાલાભાઈ અને બહાદરજી મહારાજની પાસે આવ્યા. મહારાજને પગે લાગ્યા. એટલામાં દરબાર પણ આવ્યા. મહારાજે નારાયણ ધૂન કરાવી, પણ બહાદરજી બોલ્યા નહીં. તેથી મહારાજે કહ્યું, આ હાલાજી આગળ જતા ભગત થશે અને બહાદરજીને સંસારમાં આસક્તિ છે, તેથી આ માર્ગે ચાલશે નહીં. એમ કહીને મહારાજે હાલાજીને ટોપરાની પ્રસાદી આપી. આથી બહાદરજીને ખોટું લાગ્યું. તે એકદમ બહાર ગયો અને લીમડા ઉપર ચડ્યો. એટલે કાકાભાઈને કહ્યું, ત્યાં કેમ ચડ્યો? ત્યારે એણે રીસમાં કહ્યું, આ મહારાજ અહીં છાના રહેવા આવ્યા છે ને, હવે અહીંથી હું એમને છતરાયા કરીશ. કાકાભાઈને ત્રાસકો પડ્યો. એણે એમને સમજાવીને નીચે ઉતારીને મહારાજ પાસે લઈ મહારાજ એને ટોપરાની પ્રસાદી આપીને રાજી કર્યા. બંને વિપ્ર બંધુઓ મહારાજની આજ્ઞા પ્રમાણે સામગ્રી આપી ગયા. દરબારમાં આજે નવીન ભાતની રસોઈ થઈ. મહારાજ માટે થાળ આવ્યો. તે જોઈ પૂંજાભાઈ અને કાકાભાઈને આશ્ચર્ય થયું. એમણે તપાસ કરી એટલે મહારાજે કહ્યું, ભગવાન પધારે એટલે સિદ્ધિઓ ભેળી જ હોય. આજથી હવે તમારું કષ્ટ ગયું. મહારાજ જમીને ઉઠ્યા. ત્યાં નાજા જોગિયાને જોયા. મહારાજે કહ્યું, નાજા તું ક્યાંથી? કેમ ખબર પડી ગઈ કે અમે અહીં છીએ એમ? નાજા જોગિયા કહે, મહારાજ ગઢપુરમાં આપના વિના બધા ટળવડે છે,
કોઈએ અનાજનો દાણો મોંમાં મૂક્યો નથી. આમ એકાએક કોઈને કહ્યા વિના નીકળી ગયા એટલે બધાને ખૂબ ચિંતા થાય. પણ અમે અહીં છીએ એવી ક્યાંથી ખબર પડી? મહારાજે પૂછ્યું. જયાબાને તો આપ જાણો છો ને, ત્રણેય અવસ્થામાં આપને દેખે છે. એમણે કહ્યું કે મેથાણ બાજુ જાઓ, ત્યાં મહારાજ કદાચ હશે, એટલે અહીં આવ્યો. અહીં આ ખવાસની છોડી પાણી ભરવા તળાવ આવી હતી. એને પૂછ્યું ત્યારે એ હસી એટલે હું સમજી ગયો. મહારાજે કહ્યું હલકી એને પેટમાં વાત ટકે નહીં, પણ હવે ગઢડા જવું પડશે. આ સાંભળી પૂંજાબેન કાકાભાઈ દિલગીર થઈ ગયા. એનું દુઃખ જોઈ મહારાજે એમને કહ્યું તમે જેતલપુર જાઓ, ત્યાં રામદાસ સ્વામીને મળજો, તમોને તેઓ બાજરી અપાવશે. તે લઈને અહીં લાવી કોઠીમાં નાખી દેજો, કોઠી માથેથી છાંદી દેજો અને સાણેથી દાણા કાઢજો. એ દાણા વેચશો એટલે બીજી જોઈતી વસ્તુઓ પણ તમને મળી રહેશે. દુષ્કાળનું વરસ પસાર થઈ જશે. આટલી રાત્રે જીવુબાને લક્ષ્મીજીએ દર્શન દીધા હતા અને આશીર્વાદ આપ્યા હતા. મહારાજે પણ એમને આશીર્વાદ આપ્યા. આથી દુષ્કાળનું વરસ નીકળી જશે એવી પ્રતીતિ એના અંતરમાં થઈ અને મહારાજ બીજે દિવસે ગઢપુર જવા નીકળી ગયા. સહજાનંદ સ્વામી મહારાજની